હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. ધીસ ઇઝ પિનાકિન રાવલ. મિત્રો, ઘણા લાંબા સમય પછી મળી રહ્યા છીએ, એટલે વચ્ચે થોડોક બ્રેક આવી ગયો હતો. અહીંથી વળી પાછી આપણી જે જર્ની છે એને કન્ટિન્યુ કરશું એઝ યુઝ્યુઅલ રેગ્યુલરલી. એટલે આપણે લાસ્ટ ટાઈમ જે આપણું લેક્ચર હતું, લેસન નંબર 8, એમાં સાર્થક અંકો કઈ રીતે નક્કી કરવા અથવા સાર્થક અંકો શું છે એની આપણે ચર્ચા કરેલી છે, અને સાર્થક અંકોની સંખ્યા નક્કી કરવા માટેના નિયમો કયા કયા હોઈ શકે એને ફોકસ કરેલું છે. હવે થોડાક આગળ વધી તો કોઈપણ ભૌતિક રાશિ આપણે પ્રયોગ દરમિયાન માપતા હોય એવું નથી કે તમને એમાંથી અંતિમ પરિણામ મળી જશે. એટલે ભૌતિક રાશિ જ્યારે આપણે પ્રયોગો દ્વારા મેળવતા હોય ત્યારે એવું બને કે તમારે 2 કે 3 રાશિઓનું અલગ અલગ માપન કરવાનું આવે. માપન કર્યા બાદ તમારે કાં તો એ રાશિને ઉમેરવી પડે, બાદ કરવી પડે, અથવા તો 2 રાશિનો ગુણાકાર અંદર હોઈ શકે. અંતિમ પરિણામ મેળવતી વખતે ભાગાકાર કરવો પડે. આ બધી ગાણિતીય પ્રક્રિયાઓ જુદી જુદી માપેલી રાશિઓમાં તમારે કરવી પડે. હવે આપણને ખબર છે કે કોઈપણ રાશિનું માપન જે છે એ આપણે જુદા જુદા વિભેદન ધરાવતા સાધનો વડે કરેલું હોય. એટલે સાદી સ્કેલનો ઉપયોગ કર્યો હોય, અથવા વર્નિયરનો ઉપયોગ કરેલો હોય, કે અથવા તો બીજું કોઈ માની લો કે સચોટતા આપણે લાસ્ટ ટાઈમ ઉલ્લેખ કરેલો છે. એટલે જુદી જુદી સચોટતાવાળા પરિણામ જુદી જુદી રાશિઓમાં આપણને મળેલા હોય. એટલે હવે જ્યારે આપણે ગાણિતીય પ્રક્રિયા દ્વારા અંતિમ પરિણામ મેળવવાની વાત કરતા હોય તો એવે વખતે ઓછામાં ઓછી સચોટતા ધરાવતી રાશિથી વધુ સચોટતા અંતિમ પરિણામમાં આપણને મળે નહીં. એટલે હવે સ્વાભાવિક છે કે તમારે જે તે પરિણામ અંતિમ લખવાનું આવે એમાં યોગ્ય સાર્થક અંકો કેટલા હોઈ શકે એ નક્કી કરવું પડે. જેના માટેના નિયમોની આપણે આજ વાત કરશું. આપણું યુનિટ નંબર 1નું લેસન 9, ગણતરીમાં સાર્થક અંકો કઈ રીતે ફાઇનલાઇઝ કરવાય એના માટેના ચોક્કસ નિયમો છે જે આપણે ધ્યાનમાં રાખવાના છે. કારણ કે આપણા MCQના જવાબ લખતી વખતે આ જે નિયમો છે એ ખૂબ જ મહત્ત્વના છે. એટલે એ 2 નિયમો અને ઉદાહરણ છે એના આપણે ધ્યાનમાં લઈ લઈ. તો નંબર 1, સરવાળા કે બાદબાકી તમારે જ્યારે કરવાના હોય ત્યારે અંતિમ પરિણામમાં ઓછામાં ઓછા દશાંશ સ્થળ ધરાવતી રાશિ જેટલા દશાંશ સ્થળ રાખવા. બહુ સિમ્પલ લેંગ્વેજમાં આપણે આ નિયમની વાત કરીએ. અંતિમ પરિણામમાં ઓછામાં ઓછા દશાંશ સ્થળ ધરાવતી રાશિ જેટલા દશાંશ સ્થળ રાખવા. ધારો કે કોઈ 2 રાશિનો સરવાળો કરી અને તમારે અંતિમ પરિણામ મેળવવાનું છે. હવે એ બંને રાશિ જે છે એ આવી રીતે આપણને મળતી હોય, x = a + b. એમાં a અને b તમે માપેલી છે, લાઈક આવી રીતે કે ભાઈ એક જે છે એનું માપ આવે છે માની લો કે 3.21, અને બીજી રાશિ જે છે એનું માપ આવે છે 3 અથવા તો 5.253.4. બંને સેન્ટીમીટરમાં છે. અત્યારે આપણે એવું ધારી લઈએ. પછી જે કંઈ માપ હોય એકમ આરે કંઈ આપણે બહુ ખાસ નિસ્બત નથી. આ માપ તમે જુદા જુદા એકમમાં લીધા હોય તો પહેલાં કોઈ એક જ એકમ પદ્ધતિમાં એને ફેરવી નાખવાના છે, અને પછી ઓપરેશન આપણે કરવાનું છે. આ ધ્યાનમાં રાખવાનું. પ્રક્રિયા મતલબ મીટર ને સેન્ટીમીટર ને એ બધાને કોઈ એક જ પદ્ધતિ બને તો SIમાં ફેરવી અને પછી અંતિમ પરિણામ જે છે એમાં આપણે આ રૂલ લગાડવાનો છે. હવે પહેલાં આપણે આનું એડિશન કરી નાખી. તો આ 34 એમને 5 ને 1 6, 2 ને 2 4 અને 5 ને 3 8. આ સરવાળાનું રિઝલ્ટ આવ્યું, બરાબર. પણ તમારે પરિણામમાં આ રિઝલ્ટ લખવાનું થતું નથી. એનું કારણ તમને કહું કે જ્યારે આપણે આ કિંમત માપેલી હોય ને ત્યારે એમાં છેલ્લો આંકડો છે ને એ અચોક્કસ હોય. આપણે સાર્થક અંકોની ચર્ચા કરતી વખતે વાત કરેલી છે. એવી જ રીતે અહીંયા છેલ્લો આંકડો અચોક્કસ હોય.
હવે માનો કે અહીંયા સાર્થક અંકોની સંખ્યા ટોટલ 3 છે, અને અહીંયા સાર્થક અંક જે છે એ 5 છે, બરાબર છે. પણ એટલું નક્કી કે આ જે માપ લીધેલું હશે સેન્ટીમીટરમાં જો લીધું હોય તો વર્નિયર કેલિપર્સથી લીધું હોય, એમાં જે પાછળનો આંકડો છે એમાં થોડીક ગડબડ થવાના ચાન્સ છે, મતલબ કે 0.01 આગળ પાછળ હોઈ શકે. તો હવે તમે જ્યારે આ બંનેને ઉમેરો ત્યારે આ જે બીજું દશાંશ સ્થળ છે ને બેયમાં, એમાં તમારું રિઝલ્ટ જે આવે એમાં બીજું દશાંશ સ્થળ ગડબડવાળું થઈ ગયું. એમાં પાછળના તો છે જ ગડબડવાળા, મતલબ કે અચોક્કસ હોઈ શકે, પણ બીજું દશાંશ સ્થળ તો 100% અચોક્કસ હોય જ. એનો અર્થ એવો થયો કે તમારે જ્યારે અંતિમ પરિણામ દેખાડવાનું થાય ત્યારે બીજા દશાંશ સ્થળ પછીના જે તમે આંકડા દેખાડેલા છે એ ક્વેશ્ચન માર્કવાળા કહેવાય, મતલબ સંદિગ્ધ કહેવાય. તો પછી હવે આપણે આ નિયમ પ્રમાણે હાલવાનું. અંતિમ પરિણામમાં ઓછામાં ઓછા દશાંશ સ્થળ, હવે ઓછામાં ઓછા દશાંશ સ્થળ છે એ ક્યાં છે? અહીંયા. કેટલા? 2. ધ્યાનમાં રાખજો, આપણે દશાંશ સ્થળની વાત કરી, સાર્થક અંકોની નહીં. દશાંશ સ્થળ આમાં 2 છે, આમાં કેટલા છે? 4. તો આપણે કેટલા રાખવાના? અંતિમ પરિણામમાં ઓછામાં ઓછા 2 છે, જેના હોય એના જેટલા રાખવાના, મતલબ કે 2 રાખવાના. હવે આ 2 દશાંશ સ્થળ રાખવાના, પછી પાછળના 2 ઉડાડી દેવાના, પણ ઉડાડતી વખતે પાછા રાઉન્ડિંગ ઓફના જે નિયમોની આપણે વાત કરેલી છે એને ધ્યાનમાં રાખવાના. એટલે હવે હું આ પાછળના ઉડાડું તો આ 5 કરતાં નાનો આંકડો છે, એટલે આનું અંતિમ પરિણામ કેટલું આવશે? 8.46. હજુ એક ઉદાહરણ જોઈ લઈ. માનો કે તમારી પાસે 25.032 વત્તા 2.00 અથવા તો 0.234 આવું છે. એટલે હવે પહેલાં તો આપણે એડ તો કરી જ દેવાના છે, એટલે પ્રક્રિયા તો કરી જ લેવાની છે. અહીંયા કેટલા દશાંશ સ્થળ છે? 4. અહીંયા 3 છે, એટલે આનો સરવાળો કરી તો 3 ને 2 5, 2 ને 3 5, પછી 0 એઝ ઇટ ઇઝ, અને 25 ને 2 27. એક વખત ચેક કરી લેજો. 0, 3 ને 2 5, 3 ને 2 5 ને 4. હવે દશાંશ સ્થળ ઓછામાં ઓછા કેટલા છે? અહીંયા કેટલા? 3. તો અંતિમ પરિણામમાં આપણે 3 દશાંશ સ્થળ રાખવાના. હવે આ 3 દશાંશ સ્થળ આપણે રાખી તો આ જે આંકડો છે એને આપણે ઉડાડવાનો આવે, ચોગડાને. હવે જેને ઉડાડવાનો છે, આપણા નિયમો યાદ રાખો, જેને ઉડાડવાનો છે એ જો 5 કરતાં નાનો હોય તો એને જવા દેવાનો છે. એટલે આપણું અંતિમ પરિણામ 0.55 આવશે. જવાબ આપણે આ લખવાનો છે. અને તમને MCQ પૂછાય તો એવી જ રીતે પૂછાશે કે અંદર ઓપ્શનમાં આવા 4-5 પડ્યા છે અને એમાંથી તમારે જવાબ દેવાનો છે. વધારામાં સૂચન કર્યું હોય કે 2 દશાંશ સ્થળ સુધી તમે આપો, તો માનો કે આને 2 દશાંશ સ્થળ સુધી રાખવાનું હોય તો 5 ઉડાડવાનું આવે. હવે આપણો પહેલા નિયમો અગાઉ જે હતા એ ખાસ તમારે યાદ રાખવા પડશે કે જેને ઉડાડવાનો છે એ એક્ઝેક્ટ 5 હોય, એના પછી જો અશૂન્ય સંખ્યા હોય તો પછી જે નિયમ આપણો લાગુ પડતો હોય કે એકી હોય તો 1 એડ કરવાનો ને બેકી હોય તો જવા દેવાનો છે. એ રીતે આનું સાદુરૂપ થાય. એટલે આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખી. નંબર 2, ગુણાકાર કે ભાગાકાર કરતી વખતે અંતિમ પરિણામમાં ઓછામાં ઓછા દશાંશ સ્થળ નહીં, હવે પણ ઓછામાં ઓછા અહીંયા ખાસ ધ્યાન રાખશું આપણે, સાર્થક અંક જે રાશિના હોય તેટલા રાખવા. સરવાળા બાદ બાકીમાં દશાંશ સ્થળ ઉપર ફોકસ કરવાનું છે, અને ગુણાકાર ભાગાકારમાં કુલ સાર્થક અંકો ગણવાના છે. એટલે હવે આનું ઉદાહરણ લઈને આપણે સમજી. ધારો કે કોઈ રાશિ તમને આવી રીતે મળેલી હોય, A ગુણ્યા B સ્વરૂપે આ બેનો ગુણાકાર કરવો છે. હવે તમે જે માપન કરેલું છે એ માપનમાં આપણે આંકડા સહિત લઈએ, કારણ કે સરવાળો મોટે થઈ જાય, ગુણાકારમાં કેલ્ક્યુલેટરની જરૂર પડે. એટલે સપોઝ તમારી પાસે આવું છે 142.06 ગુણ્યા 0.23. કેલ્ક્યુલેટરથી તમે આને ચેક કરી શકો છો. આનો જવાબ આવશે કેટલો? 32.6738. હવે જવાબ આપણે આ નથી લખવાનો, નિયમ ધ્યાનમાં રાખવાનો છે.
અહીંયા કુલ સાર્થક અંક કેટલા છે? 5. અહીંયા કુલ સાર્થક અંક કેટલા છે? 2. તો આપણે અંતિમ પરિણામમાં 2 જ સાર્થક અંક રાખવાના, એટલે 2 જ સાર્થક અંક રાખવા હોય તો આ 2. અને હવે આને મારે ઉડાડવાનો છે, અહીંયાથી પાછળનું બધું ખાસ ધ્યાન રાખજો. અંતિમ પરિણામમાં કુલ સાર્થક અંકો જેટલા હોય ગુણાકાર કે ભાગાકારમાં એટલા આપણે રાખવાના છે. એટલે કુલ સાર્થક અંક ઓછામાં ઓછા અહીંયા છે 2, એટલે 2 રાખવાના પરિણામમાં. હવે મારે આ ત્રીજો આંકડો ઉડાડવાનો છે, પણ એ કેવો છે? ગ્રેટર દેન 5 છે, તો એની આગળના આંકમાં 1 મારે ઉમેરવાનો, એટલે આનો જવાબ થશે 33. ખાસ ધ્યાન રાખજો, MCQમાં આ ભૂલ કરાવશે. માનો કે ઉદાહરણ એક લઈએ આપણે બીજું વધારે, કે 0.90 ભાગ્યા 4.26 તમને આપેલું છે. એટલે કોઈ એવી રીતે ભાગાકારવાળું કંઈ ગાણિતીય પ્રક્રિયા છે આપેલી ભૌતિક રાશિમાં. તો આનો જવાબ થશે 0.2112676. આટલું બધું આવી રીતે કેલ્ક્યુલેટર સ્ક્રીન બતાવે, પણ આપણો જવાબ છે એ આપણે નિયમને ધ્યાનમાં રાખીને આપવાનો છે. તો હવે આ બંનેમાં આના કુલ સાર્થક અંકો કેટલા છે? 0.90ના 2. આપણે એવું કીધું છે કે પાછળના શૂન્ય છે એ સાર્થક છે. પછી આના કુલ સાર્થક અંકો કેટલા છે? 3. તો પછી આપણે રાખવાના કેટલા? 2 રાખવાના. હવે અહીંયા સાર્થક અંકો 2 રાખવા હોય તો અહીંથી મારે બધું ઉડાડવાનું. હવે અહીંયાથી તમે જુઓ તો પાછળનો જેને આંકડો ઉડાડવાનો છે એ કેવો છે? <5, તો એ બધું જવા દેવાનું. હા, લંગરિયું નહીં કરવાનું, મતલબ કે આ હાથ છે તો આના હાથ કરવાના અને પછી આમ કરવાના, પાછળથી આવવાનું એવું નહીં. જેને ઉડાડવાનો છે એ જ આંકડો છે, એના ઉપર જ નિયમો લાગુ પડે. એટલે આનો જવાબ આવશે 0.21. હવે આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખી. ગઈ વખતે સાર્થક અંકોની જે આપણે ચર્ચા કરેલી છે એના નિયમો અને સાર્થક અંકો સહિત ગાણિતીય પ્રક્રિયાઓ જે થાય છે એના નિયમો, આ 2 વસ્તુ આપણે ધ્યાનમાં રાખી. હવે એક એક્સટેન્શન તમને આપું. પીડીએફમાં આપણે આ વસ્તુની નોંધ નથી કરેલી, પણ તમારે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. સાર્થક અંકોની સંખ્યા નક્કી કરતી વખતે આપણે શું કીધું છે કે ભાઈ માનો કે 42.0025 હોય તો આ 0 જે છે એ સાર્થક ગણાય. પછી 42.2500 છે તો આ 00 છે એ સાર્થક ગણાય. પણ 0.004225 હોય તો આ જે 0 છે એને સાર્થક ન ગણાય. બરાબર, આ નિયમ આપણી પાસે છે. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખી કે એકમ બદલાવવાથી સાર્થક અંકની સંખ્યા ન બદલાય. મીટરના સેન્ટીમીટર કરો કે એવું કંઈ પણ કરો તો ન બદલાય. એક આ વસ્તુ માનો કે ખાલી 4200 છે આપણી પાસે, તો આમાં સાર્થક અંકો આપણે કેટલા ગણવાના? કન્ફ્યુઝન થાય. શું કામ? માનો કે આ સેન્ટીમીટરમાં છે, હવે આને હું મીટરમાં ફેરવું તો કેટલા થાય? 4200 સેન્ટીમીટરના 42 મીટર થાય. અહીંયા આપણે એવું કીધું હતું કે બધા જ શૂન્યેતર અંકો, ધારો કે આ જે છે એ 4200ને બદલે 4224 હોત તો 4 સાર્થક અંકો છે. એટલે આવા જ્યારે ફિગર આવે ને ત્યારે સાર્થક અંકોની સંખ્યા નક્કી કરવામાં કન્ફ્યુઝન થાય અને એમાં જ આપણને હલવાડે એક્ઝામવાળા. તો હવે અહીંયા શું કરવું પાછળ 0 આવતો હોય તો? કારણ કે નિયમો તો આપણી પાસે આ ટાઈપના છે. તો પાછળના 0 જે છે એ સાર્થક નથી, તો ફાઇનલ વાત થઈ ગઈ. પાછળના 0 સાર્થક નથી, તો પછી મારે અહીંયા પાછળના 0 ઓલા 2ને ગણવા કે કેમ? કારણ કે હું જો મીટરમાં ફેરવીશ તો 2 દેખાશે અને અહીંયા મને 4 આંકડા દેખાય છે. તો એવા સંજોગોમાં સાયન્ટિફિક નોટેશનમાં તમારે કોઈ પણ આંકડાને પહેલાં ફેરવી નાખવાનો. સાયન્ટિફિક નોટેશન એટલે શું? લાઈક 4200 છે તો 4.200 ગુણ્યા 10⁻³ આ સાયન્ટિફિક નોટેશનમાં મેં ફેરવી નાખ્યો. અને આ જે છે એ 4.2 ગુણ્યા 10⁻³
1 આવું કર્યા પછી તમારે જે કંઈ ફિગર તમને આપેલો હોય એ ફિગરના સાર્થક અંકો ગણવાના. હવે આ બે વખતે જ્યારે આવું તમે કરો સાયન્ટિફિક નોટેશનમાં, એટલે સાર્થક અંકોની સંખ્યા ક્લિયર થઈ જશે અને પછી તમે એનો એકમ બદલાવો કે ગમે તે કરો. 10ની ઘાત આપણે કીધું હતું, ઘાતાંક સ્વરૂપ જે હોય એનાથી સાર્થક અંકોની સંખ્યામાં ફેર ન પડે. એટલે એવી વખતે પછી તમે માની લો કે 4200 આ જે છે 4.2, એટલે આ 4.200 જે છે ને, હવે તમને એમ થાય કે આમાં દેખાય તો છે જ તે 4.200 છે, અહીંયા સાર્થક અંકોની સંખ્યા 4 છે અને આ જગ્યાએ સાર્થક અંકો 2 દેખાય. ના, તમારે હવે આને મીટરમાં ફેરવવાનું છે. આ રાશિને તમે મીટરમાં ફેરવો, આ સેન્ટીમીટરમાં છે તો એના મીટરમાં ફેરવવા માટે શું કરવાનું? 4.200 ગુણ્યા 10⁻³ ગુણ્યા 10⁻² મીટર. જુઓ આ રીતે એ ફરશે. આ મેન્યુઅલી થયું, આ પ્રોપર વાત છે અને આ ખાસ ધ્યાન રાખજો કે અહીંયા જ MCQમાં તમે હલવાશો. એટલે જ્યારે પણ સાયન્ટિફિક આ સાર્થક અંકોની સંખ્યાના નિયમો સિવાય કંઈ એવો ઓકવર્ડ આંકડો આવે તો પહેલું કામ એને સાયન્ટિફિક નોટેશનમાં ફેરવવાનું. સાયન્ટિફિક નોટેશન એટલે શું? પહેલો આંકડો જે છે અહીંયા પછી પોઈન્ટ મૂકી અને બાકી 10ની ઘાત બેલેન્સ કરવાની. હવે તમે એકમ ફેરવો, આનો એકમ મેં ફેરવો. હવે આ જવાબ શું આવશે? તો કે 4.200 ગુણ્યા 10⁻². સીધું આપણે નથી ફેરવવાનું, આ સ્ટેપ પડશે. અને હવે સાર્થક અંકોની સંખ્યા આ બંનેમાં તમે ગણો તો કેટલી થાય? 4 જ થાય. આ પોઈન્ટ ખાસ નોંધી લેજો. પીડીએફમાં મેં અંદર નથી આપેલું કદાચ, પણ આપણા માટે મહત્ત્વની વસ્તુ છે. ઓકે, ફરીથી પાછા મળશું. હવે રેગ્યુલર પાછું આવી જશે. વચ્ચે થોડાક ઇસ્યુના કારણે બ્રેક આવી ગયો હતો, પણ હવે વાંધો નહીં આવે. વિડીયો જે છે એ રેગ્યુલર આવે રાખશે. અત્યારે હું રજા લઈશ. વિડીયો જોતા રહેજો અને મિત્રોને સજેસ્ટ કરતા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ. કીપ વોચિંગ. સી યુ સૂન.